નમસ્કાર, મેટ્રો 10 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ઝિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો અચાનક અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અમદાવાદ શહેરમાં અચાનકથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડી રહ્યું છે। ખાસ કરીને વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગરમાં વરસાદનું આગમન, તો નારોલ, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। અમદાવાદ શહેરમાં પણ કમોસમી વરસાદનું આગમન। અમદાવાદ શહેરના બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, તો ઠેર ઠેર અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે। અચાનકથી અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યું છે અને અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વસ્ત્રાપુર, સેટેલાઇટ અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ નારોલ, બાપુનગર અને નિકોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તો શહેરના બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરાઈ છે તે જ પ્રકારે અચાનક અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને અમદાવાદમાં કમોસમી માવઠાની શરૂઆત થઈ ગઈ છે। હાલ કાળઝાળ ગરમી શરૂ છે, ઉનાળો શરૂ છે અને આ વચ્ચે કમોસમી વરસાદનું આગમન થયું છે। જે પ્રકારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું આગમન થયું છે તે જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અચાનકથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો, વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે। સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ગયા છે। ચેતન, અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનકથી પલટો જોવા મળી રહ્યું છે અને વરસાદનું આગમન થયું છે, શું વધુ વિગતો? જી જિંકલ, જે પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતભરમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, જેને લઈને હવામાન વિભાગે ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટાઓ પડે તેની આગાહી કરી હતી અને એ આગાહી આજે સાચી પડી છે। જો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગઈકાલે ગાંધીનગરના કેટલાક વિસ્તાર અને ગાંધીનગરને અડીને આવેલા અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। ક્યાંક માત્ર થોડા છાંટાઓ પડ્યા હતા, જ્યારે કોઈક જગ્યાએ રસ્તાઓ ભીના થઈ જાય અને વાહન ચાલકોએ, કાર ચાલકોએ પોતાના વાઇપર શરૂ કરવા પડે એટલો વરસાદ પડ્યો હતો અને આ વરસાદની સાથે ઠંડી હવા શરૂ થઈ ગઈ હતી। સામાન્ય રીતે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હોળી પછી ગરમી શરૂ થાય છે, પરંતુ હાલમાં વરસાદી વાતાવરણ અને પવનને, સાયક્લોનની અસરને કારણે જે ઠંડો પવન આવી રહ્યો છે તેણે લોકોને ગરમીથી રાહત આપી છે હાલ પૂરતી, પરંતુ જે ખેડૂતોને પાક ઊભો છે આ વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન થયું છે। થોડા દિવસો પહેલાં પણ જ્યારે વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને પાકને નુકસાન થયું હતું। તેમાં મોટેભાગે જે ઘઉંનો પાક, જે સામાન્ય રીતે અત્યારે તૈયાર થવા આવ્યો હોય તેવી સંભાવના છે, તે ઘઉં આડા પડી ગયા હતા। ઘઉં ઉપરાંત કપાસના પાકને પણ નુકસાન થયું હતું। તેવી જ રીતે અમદાવાદની અંદર પણ હાલમાં આજે વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં નિકોલ, નરોડા, નવરંગપુરા, એસજી હાઈવે, ઇસ્કોન, વેજલપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં હાલમાં વરસાદ ચાલી રહ્યો છે અને વરસાદી ઝાપટાની સાથે સાથે ઠંડી હવા પણ ચાલી રહી છે અને આ ઠંડી હવાને કારણે હાલ પૂરતું અમદાવાદ શહેરના શહેરીજનોને ગરમીથી રાહત થઈ છે, પરંતુ જો વધુ વરસાદ આવશે તો ખેડૂતોને ઊભા પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે। જી જિંકલ। જી ચેતન, સમગ્ર વિગતો બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઠેર ઠેર અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। શહેરના બોપલ, ઘુમા અને ઇસ્કોન વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે।